જય जिनेन्द्र जीतुभाई माइक्रोफोन चाले छे होपफुली वर्क अवाज नहीं आवतो ओ प्रियानु मैं बताई આવી ગયો અંદર આવી ગયો पीछे एसियन આવી હતો जी આવી હતો બરાબર એનું બધા આવે છે હમણાં આવ્યા હતા બધા દીકરી આપે 14 જણા છે ને છે રેકોર્ડ થાય છે જીતુભાઈ નું છે ચાલ Absolutely. Correct. શાશ્વતી હોળીની આરાધનાના 5મા દિવસ સ્વાધ્યાય પ્રારંભ કરીશું આપણે મંગલાચરણ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વચ્છાયામ નમો લોયે સવ્વસાહૂર્ણમ એસો પંચનમોકારો સવ્વપાવપનાસનો મંગલાણં ચ સવ્વેસિં પાઢમં હવૈ મંગલમ નમો દુર્વાર રાગાદિ વૈરિવાર નિવારિણે અર્હતે યોગિનાથાય મહાવીરાય તાયિને પન્નગે ચ સુરેન્દ્રે ચ કૌશિકે પાદ સંસ્પૃશે નિર્વિશેષ મનસ્કાય શ્રીવીર સ્વામિને નમઃ પ્રતાપરાધેપી જને કૃપામંતરતારયો ઈષદ્બાષ્પર્દયો ભદ્રમ શ્રીવિરજિન નેત્રયો અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः ओकारबिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। શાશ્વતી હોળીમાં આપણે
નવપદજીની આરાધના કરીએ છીએ. આજે 5મો દિવસ છે. 5મો દિવસ એટલે સાધુ પદની આરાધના. અર્યંત સિદ્ધ આચાર્ય અને ઉપાધ્યાય ભગવંતોની આરાધના અને તેમના સ્વરૂપ વિશે આપણે શરૂઆતમાં 4 દિવસોની અંદર ચિંતન કર્યું. આપણું પરમ સૌભાગ્ય છે કે આપણને આવા પર્વના દિવસો અને પર્વના દિવસોમાં આરાધના કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. એટલે આ દિવસોમાં સામાન્ય દિવસો કરતા વધુ આરાધના, વધુ તપશ્ચર્યા, વધુ તપ અને વધુ ધ્યાન કરવું જોઈએ. તેમ કરવાથી આપણા કર્મોનો ક્ષય થાય અને પરંપરાએ આપણને મોક્ષ પદ પ્રાપ્ત થાય. આપણું એકમાત્ર લક્ષ્ય આરાધના દ્વારા, સાધના દ્વારા મોક્ષ પદને પ્રાપ્ત કરવાનું છે. આ સંસારના સ્વરૂપને જાણ્યા પછી અને સંસારની અંદર અનેક ઘટનાઓમાંથી પસાર થયા પછી આપણને સંસારના સ્વરૂપ વિશે, સંસાર પ્રત્યે વૈરાગ્ય ન જન્મે તો આપણે સમજવું જોઈએ કે હજુ ક્યાંક આપણી ભવની પ્રત્યેની રુચિ, ભવાભિનંદિતા ઘણી બધી તીવ્ર પડેલી છે. આચાર્ય હરિભદ્ર સુરી આવા જીવો માટે ભવાભિનંદિતપણું શબ્દનો પ્રયોગ કરે છે કે હજુ પણ આ સંસારના પદાર્થો આપણને આનંદદાયક છે એવું માનીને આપણે એની પ્રશંસા કરતા હોઈએ છીએ. અભિનંદન કરવા, એની પ્રશંસા કરવી, એના વખાણ કરવા, એ મળે તો આનંદ થાય, એ ભાવ જ્યાં સુધી પડ્યો છે ત્યાં સુધી સંસાર ઓછો થવાનો નથી. એટલે કે સંસારની અંદરનું પરિભ્રમણ આપણું ઓછું થવાનું નથી. જે દિવસે આ વિષયો પ્રત્યેનો આપણો રાગ તૂટવાનું શરૂ થાય, જે દિવસથી આપણને એમ લાગવા માંડે કે આ બધું જ બંધન છે, આ બધાથી સંસારની અંદર હું ભટકી રહ્યો છું, આમાંની કોઈ વસ્તુ સાથે આવવાની નથી અને કોઈ વસ્તુ હું સાથે લઈ જઈ શકવાનો નથી, એ પ્રત્યેનો મારો જે રાગ છે એ રાગ મને સંસારની અંદર ભવ ભટકાવનારો બનશે. એ જાણવા માટે અને એની સમજ આપણે સુદ્રઢ થાય, બહુ દ્રઢ થાય, ઘનીભૂત થાય, એટલા માટે આપણે સ્વાધ્યાય કરતા હોઈએ છીએ. આપણે સ્વાધ્યાય કરવા દ્વારા આપણને સંસારનું જે સ્વરૂપ છે તે આત્મ કલ્યાણનો માર્ગ છે તે, અને એ સાધનાની જે પદ્ધતિ છે તે જાણવા અને સમજવા મળે તો આપણો ઉત્સાહ વધે, આપણી અંદર સાધના કરવાની વૃત્તિ પ્રબળ બને. એટલા માટે આ પર્વના દિવસોને બહુ મહત્વના દિવસો માન્યા છે કે આ દિવસોની અંદર જો આપણે પ્રમાદ કરીએ, આ દિવસોની અંદર આપણે આળસ કરીએ અને આરાધના ન કરીએ તો પછી વર્ષના બીજા કોઈ દિવસોમાં પણ આપણે આરાધના કરી શકીશું નહીં. એટલે આ દિવસોની અંદર આરાધના કરવાનો ભાવ વધુ તીવ્ર બનવો જોઈએ. અને હજુ પણ આપણી પાસે જે દિવસો છે એ દિવસોની અંદર આપણે આપણા ભાવને વધુ પ્રબળ બનાવીએ. આ ભાવના દ્વારા આપણે આપણી આરાધનાને સફળ બનાવીએ. 5મો દિવસ છે આજે. 5મા દિવસે સાધુ પદની આરાધના આપણે કરવાની છે. જેના શાસનની અંદર સાધુઓનું શું મહત્વ છે, સાધુઓ કેવી રીતે પોતાના જીવનની અંદર સાધના કરે છે, તે જ્યારે આપણે જાણીએ, તેનો આપણે ચિંતન કરીએ, ત્યારે આપણને ખ્યાલ આવે કે આ જગતની અંદર એવા પણ જીવો છે જેનું લક્ષ્ય માત્ર આત્મકલ્યાણ છે, જેમનું લક્ષ્ય માત્ર સાધના છે.
અને સાધનામાં રત, સાધનામાં લીન એવા સાધુ ભગવંતોના આજે પણ આપણને દર્શન થઈ રહ્યા છે. એ આજે સાધુ ભગવંતોમાં અનેક સંત મહાત્માઓ, સાધુ ભગવંતો, સાધ્વીજી મહારાજો ઉત્તમ એવું જીવન ચરિત્ર, જીવન જીવી રહ્યા છે, સાધના કરી રહ્યા છે. સંસારી અવસ્થાની અંદર જેમણે અપાર સંપત્તિ દોમ દોમ સાહિબી ભોગવી છે, એવા જીવોએ પણ એ વૈભવને છોડીને, સંસાર છોડીને સંયમ ગ્રહણ કર્યો છે. એનો અર્થ જ એ છે કે સંસારની અંદર સુખ નથી. જે છોડનાર છે એને તો અનુભવ્યું છે એટલે છોડીને જાય છે, અને છોડીને ગયા પછી જે સાધના કરે છે એ સાધનામાં આનંદની અનુભૂતિ કરે છે. એ પણ દર્શાવે છે કે સાચો આનંદ ક્યાં છે, ભોગમાં છે કે યોગમાં છે. ભર્તૃહરિની વાત આપણે ગઈકાલે પણ કરી હતી. ભર્તૃહરિએ વૈરાગ્ય શતકની અંદર એક વાત કરી છે કે આ સંસારની અંદર જેટલી બધી વસ્તુઓ છે એમાં ભય રહ્યા કરે છે, ડર છે. ભોગે રોગ ભયમ. આપણે જો ભોગવવામાં બધો આનંદ માણતા હોઈએ તો એનું પરિણામ તો અંતે રોગમાં જ આવવાનું છે. જે બહુ જ મીઠાઈઓ ખાય, જે બહુ જ ગળ્યું ખાય, એને ડાયાબિટીસ અને બીજા રોગો થવાની સંભાવના વધી જાય છે. થાય એવું નહીં, પણ સંભાવના સામાન્ય મનુષ્ય કરતા એનામાં વધુ થઈ જાય. એવી રીતે દરેક બાબતોમાં એમણે ભય બતાવતા બતાવતા છેલ્લે એમ કીધું કે વૈરાગ્યમેવ અભયમ. આ સંસારની અંદર અભય સ્થાન, નિર્ભય સ્થાન, જ્યાં કોઈ પણ જગ્યા દીવા જેવું નથી એવું કોઈ સ્થાન હોય તો તે સ્થાન છે વૈરાગ્ય. અને વૈરાગ્યનું પાલન સમ્યક રીતે કરવું હોય તો સાધુ જીવન એ શ્રેષ્ઠ જીવન છે કે જ્યાં આપણે વૈરાગ્યને પૂરેપૂરું સાચી રીતે માણી શકીએ, પાળી શકીએ. સાધુ પદની પૂજા, સાધુ પદની ભક્તિ, સાધુ પદને આજે આપણે વંદન કરીએ છીએ, સાધુઓને વંદન કરીએ છીએ, સાધ્વીજીઓને વંદન કરીએ છીએ, ત્યારે એમના જીવનની જે આચાર, એમના જીવનનો જે સિદ્ધાંત છે, પરમાત્માએ જે માર્ગ દર્શાવ્યો છે, તે માર્ગને આપણે સમજીશું, થોડું ઘણું પણ સમજીશું તો આપણને એ સાધુ પદ પામવા જેવો છે એવો ભાવ જન્મશે. સાધુ પદ પામવા જેવો છે એવો ભાવ ન જન્મે તો પણ સાધુને નમસ્કાર કરવા જેવા છે. અને એમને નમસ્કાર કરીએ તો ક્યારેક આપણા જીવનની અંદર સાધુ પદ આવી શકે, આપણા આત્માનો વિકાસ થઈ શકે. એટલે સાધુ એનું દર્શન પણ ધન્ય કરનારું છે. આપણે રોજ પંચ પરમેષ્ઠી નમસ્કાર મહામંત્ર ગણીએ છીએ તો એમાં પાંચમા પદે નમો લોહી સબ્બ સાહુણમ, આ પદ દ્વારા આ જગતના અંદર જે પંચ મહાવ્રત ધારી જેટલા પણ સાધુ ભગવંતો, સાધ્વીજી મહારાજો છે તેને આપણે નમસ્કાર કરીએ છીએ. એમના જીવનની, સાધનાની, એમના ચારિત્રની અને એમના જીવનની આપણે અનુમોદના કરવા દ્વારા, વંદન કરવા દ્વારા, એમની ભક્તિ કરવા દ્વારા આપણી અંદર પણ એક પ્રકારના ભાવો આપણને પણ જન્મે છે અને ક્યારેક આપણા જીવનની અંદર ઉદય આવી જાય તો આપણે સાધુ પણ બની શકીએ છીએ. તો આજે આપણે એ સાધુ પદ શું છે અને સાધુ પદ પામીને શું શું થઈ શકે એની થોડીક સામાન્ય ચર્ચા કરીશું. છેલ્લા 2600 વર્ષના સમયગાળા દરમિયાન અને એ પહેલા 23 તીર્થંકર ભગવંતોના શાસનની અંદર અનેક ઉત્તમ આત્માઓ થઈ ગયા કે જેમણે સાધુ પદ પામીને જીવનને ધન્ય બનાવ્યું. આપણે રોજ સવારે પ્રતિક્રમણની અંદર ભરેસરની સજ્જાઈ બોલીએ છીએ. આ ભરેસરની સજ્જાઈની અંદર
ઉત્તમ શ્રાવકો, ઉત્તમ સાધુઓ, ઉત્તમ સાધ્વીજીઓ અને ઉત્તમ શ્રાવિકાઓનું આપણે સ્મરણ કરીએ છીએ, વંદન કરીએ છીએ, નમસ્કાર કરીએ છીએ. અને એ નમસ્કાર દ્વારા આપણે પણ એ માર્ગે ચાલી શકીએ એવી આપણા મનની ભાવના ભાવીએ છીએ. સાધુ પદની વ્યાખ્યા કરતા કહે છે કે સાહુણ સંસાહ્ય સંજમાણમ નમો નમો શુદ્ધ દયાદમાણમ તિગુત્તિ ગુત્તાણ સમાહિપાણમ મુનિંદમ આનંદ પૈઠિયાણમ. રત્ન શેખર સુરેશ્વરજી મહારાજે પ્રાકૃત ભાષાની અંદર શ્રીપાળ અને મૈણાની કથા રચી. એ કથાની અંદર સાધુ પદનું વર્ણન કરતા કહ્યું કે સાધુ કેવા છે? જેમણે સંયમને સાધ્યું છે, સંયમની સાધના કરી છે. સંયમની સાધના કેટલી કઠોર છે અને સાથે સાથે આત્મ કલ્યાણ કરનારી છે, તેની આજે આપણે થોડી ઘણી ચર્ચા કરીશું. નમો નમો શુદ્ધ દયા દમાણમ, જેની અંદર શુદ્ધ દયા છે. આપણી અંદર દયા છે, પણ સાધુ ભગવંતોની અંદર જે દયા છે એ દયા ઘણી ઊંચી છે. એટલે એ દર્શાવવા માટે આગળ શુદ્ધ પદનું વિશેષણ મૂક્યું. દમાણમ, દમ એટલે પોતાની અંદર જે કાંઈ દોષો છે એને દમન કરવામાં, એને જીતવામાં આપણા કરતા વધુ સબળ અને સક્ષમ છે. સતત એમની સાધના એ જ હોય છે કે તે દ્વારા દયાનું પાલન કરે અને સાથે સાથે પોતાના દોષોનો ઉપર વિજય મેળવવાની સાધના કરે. ગુપ્તિ, ત્રણ ગુપ્તિ. ત્રણ ગુપ્તિ આપણે સૌ જાણીએ છીએ કે મન ગુપ્તિ, વચન ગુપ્તિ અને કાય ગુપ્તિ. ત્રણ દ્વારા આપણે કર્મનો બંધ કરીએ છીએ, તેના દ્વારા આપણને કર્મનો યોગ થાય છે, સંયોગ થાય છે, જોડાણ થાય છે. તે ત્રણ બાબતો છે: મન યોગ, વચન યોગ અને કાય યોગ. મનથી આપણે જે વિચાર કરીએ છીએ, મનથી જે ભાવના ભાવીએ છીએ, તેનાથી કર્મનો બંધ થાય અથવા કર્મની નિર્જરા પણ થાય. જો આપણી ભાવનાઓ ઉત્તમ કોટીની હોય, આપણી ભાવનાઓ અનિત્ય આદિ અને મૈત્રી આદિ ભાવનાથી ભાવિત હોય, તો આપણા કર્મનો નિર્જરા થાય. પણ જો એ ભાવનાઓ ન હોય અને સંસારની ભાવનાઓ હોય, તો એ આપણી અંદર કર્મ બંધનો પ્રવાહ સતત વધતો જ જાય. એટલે મન એ કર્મ બંધમાં નિમિત્ત બને છે. કર્મનો યોગ થાય છે મનથી, વિચારોથી, બીજું વચનથી. આપણે બોલીએ છીએ એના દ્વારા પણ કર્મનો બંધ થાય છે. એટલે શાસ્ત્રોની અંદર એમ કહું કે અલ્પ બોલવું, વધુ બોલવું નહીં. જેટલી વાર આપણે વધુ બોલવાની કોશિશ કરીએ, એટલી જ વાર આપણેથી ભૂલો થવાની સંભાવના હોય છે. શ્રમણ ભગવાન મહાવીર સંસાર છોડીને છદ્મસ્ત અવસ્થાની અંદર જ્યારે એમને જોયું કે હવે ભોગાવલી કર્મોનો ક્ષય કરવા માટે સંસાર છોડીને સંયમ ગ્રહણ કરવાનું છે. સંયમ ગ્રહણ કરે છે ત્યારે એમણે સૌથી પહેલો એ નિયમ લીધો કે જ્યાં સુધી કેવળ જ્ઞાન પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી મૌન રહીશ. કોઈ વિશિષ્ટ સંજોગોમાં, કોઈ વિશિષ્ટ કારણથી બોલવું પડે તો એટલી છૂટ, પણ મોટા ભાગે મૌન રહેવું. આ મૌન રહેવાની વાત એટલા માટે એમણે કરી છે કે છદ્મસ્ત જીવ હોય, એટલે કે જેના હજુ કર્મો ખપ્યા નથી, કર્મો પડેલા છે, એટલે આપણે બધા જ છદ્મસ્ત જીવો છીએ. છદ્મસ્ત જીવો જ્યારે બોલે ત્યારે એના અંદર કર્મ બંધ થવાની સંભાવના પડેલી હોય છે. એટલે બોલવું પણ જરૂર હોય ત્યાં બહુ ઓછું બોલવું. અને જો એક વાક્યથી વાત પતતી હોય તો બે વાક્યો ન બોલવા. આવો સંયમિત વાણીનો વ્યવહાર કરવો જોઈએ. અને ત્રીજી વાત કરી કાયાનો યોગ. કાયાને પણ સંયમિત કરતા. શ્રમણ ભગવાન મહાવીરે જ્યારે દીક્ષા લીધી,
12.5 વર્ષ સુધીનો એમણે સદમસ્ત કાળ જેમાં જબરદસ્ત સાધના કરી. એ સાધનાની અંદર એમણે જોયું કે આ શરીર જો હું એને સાધનામાં જોડીશ તો મારા કર્મોની નિદ્રા બહુ ઝડપથી થશે. એટલે એમણે 12.5 વર્ષ સુધી મોટા ભાગે ઉભા જ સમય વિતાવે છે, બેઠા નથી. ઉભા કાયસંગ ધ્યાનની અંદર લીન રહીને સમય વિતાવે છે. આવી સાધના એ આપણને એ સૂચવે છે કે આ જે મનુષ્ય દેહ મળ્યો છે અને આ દેહ આપણે અપ્રમત્ત દશામાં એટલે કે પ્રમાદ રહિત થઈને જો સાધના કરીશું તો આ ભવની અંદર આપણે કંઈક થોડાક આગળ વધી શકીશું. એટલે અહીંયા 3 ગુપ્તિની વાત કરી. શાસ્ત્રોની અંદર મન, વચન અને કાયાને 2 રીતે વર્ણવ્યા છે. એક મન ગુપ્તિ, વચન ગુપ્તિ, કાય ગુપ્તિ. એટલે મનને સંયમિત રાખવું, વચનને સંયમિત રાખવું, કાયાને સંયમિત રાખવી. સંયમિત નથી રહેતી તો એના માટે બીજો શબ્દ આપણને આપ્યો, એનો વિરોધી શબ્દ છે એ મન દંડ, વચન દંડ અને કાય દંડ. અહીંયા દંડ શબ્દનો પ્રયોગ કર્યો છે. દંડ એટલે જેનાથી દંડ પ્રાપ્ત થાય, જેનાથી આપણને સજા થાય, એ દંડ શબ્દનો અર્થ છે કે કોઈ માણસ કોઈ ભૂલ કરે અને એને દંડ મળે, એને પીડા મળે, એને સજા થાય, એ દંડ છે. તો મન, વચન અને કાયા એનો જો દુરુપયોગ થાય તો એને મન દંડ, વચન દંડ અને કાય દંડ કહ્યું છે કે તેના દ્વારા આત્મા દંડાય છે. કર્મબંધ થયો એટલે મુક્તિ તરફ આગળ વધવાની જે આપણી આ ભવની અંદર સંભાવના હતી એ અટકી ગઈ. એટલે મન, વચન અને કાયાથી જે કર્મબંધ કર્યા એ આત્માને દંડે છે, પીડે છે, આત્માને ભ્રમણ કરાવે છે. તો ગુપ્તિનો વિરોધી શબ્દ આપણે સમજીશું તો ગુપ્તિ પણ વધુ સારી રીતે સમજી શકીશું કે મન, વચન અને કાયા એ દંડ સ્વરૂપ પણ છે અને ગુપ્તિ સ્વરૂપ પણ છે. મન, વચન અને કાયાના ઉપયોગથી કર્મ બંધ પણ થાય અને મન, વચન અને કાયાના ઉપયોગથી કર્મનો બંધ તૂટે પણ ખરો. જ્ઞાન દ્વારા આપણે એ સમજવાનું છે કે હવે આપણે શું કરવું. મન દંડ, વચન દંડ, કાય દંડનો પ્રયોગ કરવો કે મન ગુપ્તિ, વચન ગુપ્તિ અને કાય ગુપ્તિ પ્રમાણે જીવન જીવવું. અહીંયા કહે છે કે આ સાધુ ભગવંતો ગુપ્તિ 3 ગુપ્તિનું પાલન કરનાર. 3 ગુપ્તિ જ્યારથી દીક્ષા લીધી છે ત્યારથી મન ગુપ્તિ, વચન ગુપ્તિ અને કાય ગુપ્તિ એનું પાલન કરે છે. સમાહિપાણમ એટલે સમાધિનું આચરણ કરે છે, સતત સમાધિની અંદર રહેવાની કોશિશ કરે છે. મુનિંદમ આનંદ પયઠિયાણમ આનંદ પદની અંદર સ્થિત છે, હંમેશા એ આનંદિત હોય છે. હવે એમને સંસારની જંજાળો નથી, સંસારના સ્વાર્થ ભર્યા વ્યવહારો એમને કરવાના નથી, માત્ર પોતાના આત્મકલ્યાણની ભાવના છે અને સતત એ આત્મકલ્યાણમાં રહેતા હોવાથી એમની અંદર જે ભાવ છે એ ભાવ આનંદદાયક બને છે. આપણને આનંદ નથી આવતો કેમ કે આપણે મન, વચન અને કાયાનો ઉપયોગ આપણા આત્માને દંડવા માટે કરીએ છીએ. બહારથી કોઈ દુઃખ આપતું નથી. દુઃખો આપણે જ આપણી જાતે ઓઢી લીધેલા છે, આપણે જ આપણી જાતે પેદા કરેલા છે, આપણે જ આપણી જાતે દુઃખી છીએ. જો સમજ આવી જાય તો આપણે એમાંથી નીકળી શકીએ. ખંતેય દંતેય સુગુપ્તિ ગુપ્તે મુક્તે પસંતે ગુણ જોગ જુત્તે ગયપમાયે હય મોહ માયે જાયેહ નિત્યમ મુનિ રાય પયે. અહીંયા કહે છે કે ખંતેય દંતેય મુનિ ભગવંતો ક્ષમાશીલ હોય છે. એમને ગમે તેટલું કષ્ટ આવે, ગમે તેવા પ્રસંગો આવે તો પણ એ ક્ષમાવાન રહે છે. એમનો ક્યારેય પણ એમને એનો કોઈ શિકાયત, કોઈ ફરિયાદ નથી હોતી.
આજના જમાનામાં પણ ઘણા બધા પ્રસંગો એવા બનતા હોય છે કે જે પ્રસંગોમાં એમને ઘણી બધી તકલીફ વેઠવી પડતી હોય, ખાસ કરીને વિહારોના સમયે. જ્યારે વિહાર કરે ત્યારે રસ્તામાં એક ગામથી બીજે ગામ જતા હોય ત્યારે કોઈ ઘર ન હોય, શ્રાવકોનું ઘર ન હોય, લાંબા લાંબા વિહાર હોય, ગરમીના દિવસો હોય, સવારનો સમય હોય, પાણીનો જોગ મળે નહીં, અને એ સમયે એવું નથી વિચારતા કે શ્રાવકોએ અમારા માટે કોઈ સગવડ ઊભી નથી કરી, શ્રાવકો અમારું ધ્યાન નથી રાખતા, એવું ક્યારેય ફરિયાદ તમને જાણવા સાંભળવા નહીં મળે. પણ એ વખતે પણ એ જ વિચાર કરે, ક્ષમા રાખે, અંદરથી દરેક જીવો પ્રત્યે ક્ષમા ભાવ હોય. એટલે સાધુ માટે કહેવાય છે કે જ્યારે આહાર મળે ત્યારે એમ વિચાર કરે કે આજે સ્વાધ્યાયની વૃદ્ધિ થશે. આહાર મળ્યો છે, આહાર દ્વારા શરીરને પોષણ મળશે, એ પોષણ દ્વારા હું સ્વાધ્યાય કરીશ. અને આહાર ન મળે તો વિચાર કરે કે આજે તપો વૃદ્ધિ. આહાર મળે તો જ્ઞાન વૃદ્ધિ, ન મળે તો તપો વૃદ્ધિ. બંનેમાં આનંદ છે. આપણે એવું ક્યારેય કરી શકતા નથી. આપણને હંમેશા ભાવ એવો હોય છે કે આમને આ ન કર્યું. આપણે હંમેશા દરેક વખતે કોઈક ને કોઈક દોષ જોતા હોઈએ છીએ. આપણી દ્રષ્ટિ છે એ દોષ દ્રષ્ટિ. ક્ષમા નથી. આપણે હંમેશા એ દોષ જોઈને દુઃખી થઈએ છીએ. જ્યારે અહીંયા ક્ષમાવાન બને છે. દંતે દમન, પોતાના દોષોનું દમન કરીને. દમન શબ્દનો અર્થ દબાવી દેવું નથી. દમન શબ્દનો અર્થ પ્રાચીન કાળના અંદર દમન એટલે વિજય મેળવવો, એની દમી દેવા, એના ઉપર વિજય મેળવી દેવો. એટલે આ જીવે જે પૂર્વની અંદર જે કર્મો કર્યા છે એનાથી દોષથી ભરેલો છે. બહુ અનેક દોષો ભર્યા છે. એક શ્રાવક વેપાર કરવા નીકળ્યો છે. શ્રાવક છે એટલે રોજ જીન પૂજા કરવી અને ગુરુ ભગવંતોની વાણી સાંભળવી, ઉપદેશ સાંભળવો, એ એનો નિત્યક્રમ હોય છે. જે ગામે ગયો છે ત્યાં જીન પૂજા કરી અને બાજુમાં ઉપાશ્રય છે, તે ઉપાશ્રયની અંદર એમણે વ્યાખ્યાન શ્રવણ કર્યું. વ્યાખ્યાન શ્રવણ કર્યા પછી, કથા તો બહુ પ્રસિદ્ધ છે, તમને બધાને પણ ખબર હશે, પણ સંક્ષેપમાં આપણે એની વાત કરીશું કે વ્યાખ્યાન એમણે પરિગ્રહ પરિમાણ વ્રત ઉપર આપ્યું. પરિગ્રહનો પરિમાણ કરવું એટલે કે દરેક શ્રાવકોએ પોતાના જીવનની અંદર અમુક પરિગ્રહથી વધુ, અમુક સંગ્રહથી વધુ સંગ્રહ કરવો નહીં, પરિગ્રહ કરવો નહીં. એટલે પરિગ્રહનું પરિમાણ કરવું એટલે એને સંકુચિત કરવું. અને જો પરિગ્રહથી એટલે પરિમાણથી વધુ પૈસા પ્રાપ્ત થાય, પરિમાણથી વધુ કંઈ પ્રાપ્ત થાય તો એ બધું દાનમાં આપવું, બીજાને ઉપયોગમાં આપવું, એવા પ્રકારનો એમણે ઉપદેશ આપ્યો. એ ઉપદેશ આપ્યા પછી શ્રાવકો તો ચાલ્યા ગયા. આ બહારથી બહારગામથી આવ્યા છે. એમને થયું કે આચાર્ય મહારાજ સાથે થોડીક વાર વાત કરું. આચાર્ય મહારાજની ખવણી એટલે કે ભગવાન હતા, એ ભગવાનની બાજુમાં એક પોટલી હતી. એને જોયું કે આ પોટલી શેની છે. પછી ખબર પડી કે એ તો રત્નની પોટલી હતી. થોડી વાર થઈ અને ફરી એને મહારાજ સાહેબને કહ્યું કે મહારાજ સાહેબ, આ પરિગ્રહની પરિમાણની વાત કરતા હતા, એ થોડુંક મને ફરી સમજાવો. એમણે બહુ સરસ આગમના પાઠો સાથે પરિગ્રહ પરિમાણની વાત કરી, પણ શ્રાવકે કીધું કે હજુ આ બરાબર સમજાતું નથી. ધીરે ધીરે બીજા દિવસે, ત્રીજા દિવસે એને પરિગ્રહ ઉપર જ વધુ જાણવાની કોશિશ કરી. આચાર્ય મહારાજે જોયું કે આ પરિગ્રહ ઉપર જ્યારે જ્યારે સમજાવું છું ત્યારે એ પરિગ્રહ વિશેના એવા પ્રશ્નો પૂછે છે કે જે બહુ જ મહત્વના હોય છે. તો ચોક્કસ આ શ્રાવક ભણેલા છે, આ શ્રાવકને જ્ઞાન છે, એટલા માટે જે પૂછે છે એ બહુ મહત્વનું છે. અને હું જે સમજાવું છું એ નથી જાણતો એવું નથી. ચોક્કસ મારી વાત સાંભળીને હજુ કંઈક એને વધુ જાણવું છે એટલે પોતે વિચાર કરે છે.
વિચાર કરતા કરતા ખબર પડી કે મને હજુ આ રત્નોમાં મોહ પડેલો છે, એનો હું સંગ્રહ કરું છું. એટલે એ શ્રાવકને કહું કે ભાઈ તમે કાલે આવજો. સાંજ પડે આ આચાર્ય મહારાજે ખાણી અને દસ્તો મંગાવી બધા જ રત્નોને કૂટી નાખ્યા અને એ રત્નોનો જે ચૂરો હતો એને માટીમાં મેળવ્યો. પૂતગલને પૂતગલની અંદર મેળવી દીધા. આજ સુધી પેલું પૂતગલ મહાન પૂતગલ દેખાતું હતું, હવે એ પૂતગલ પૂતગલ રૂપે દેખાવા લાગ્યું. અને બીજા દિવસે જયારે શ્રાવકને એ પરિગ્રહ પરિમાણનો અર્થ સમજાવે ત્યારે એ તરત એના મનની અંદર બરાબર સમજાઈ ગયું. કહેવાનો મતલબ એ છે કે આ આચાર્ય ભગવંતો, સાધુ ભગવંતો પોતાના જીવન પ્રત્યે એટલા બધા સજગ હોય છે કે નાનું નિમિત્ત મળતા જાગૃત થઈ જાય છે અને પોતાના દોષોને જીતવામાં સતત પ્રયત્નશીલ હોય છે. આવા ઉત્તમ કોટીના આત્માઓનું દર્શન પણ આપણા માટે ધન્ય કરનાર હોય છે. સુબુદ્ધિ ગુપ્તે, આપણે ગુપ્તિની વાત કરી, મુક્તે પસંતે મુક્ત હોય છે, એટલે કે અનેક દોષોથી મુક્ત હોય છે. પસંતે પ્રશાંત હોય છે, ગમે તેવા વિઘ્નો આવે તો પણ એ પ્રશાંત હોય છે. ગુણ જોગ ચુત્તે, ગુણયુક્ત હોય છે અને યોગયુક્ત. યોગની વ્યાખ્યા આચાર્ય હરિભદ્ર સૂર્ય કરી કે મુખેણ જોયણાઓ જોગો, એવી ક્રિયા કરવી કે જે ક્રિયાઓ કરવાથી આપણે મોક્ષ સાથે જોડાણ થાય. મોક્ષ સાથે જોડાણ થાય એવી ક્રિયાઓ, એટલે સાધુ ભગવંતનું તો આખું જીવન જ ત્યાગમય છે, વૈરાગ્યમય છે. પ્રત્યેક ક્રિયાઓ યોગની સાથે એટલે કે મોક્ષની સાથે જોડાણ કરનારી છે. એમાં વધુ ને વધુ ઉત્સાહ લાવીને, વધુ ને વધુ ઊંડા ઉતરીને એ જીવન જીવતા હોય છે. પસંતે પ્રશાંત હોય છે, ગયક પમાય પ્રમાદ રહિત હોય છે. અય મોહ માયે, એમને મોહ અને માયાને હણી નાખ્યા હોય છે, એને જીતી લીધા હોય છે. નિત્યમ, હું આવા મુનિ ભગવંતોનું નિત્ય ધ્યાન કરું. ધ્યાન કરવા પાછળનું કારણ એક જ છે કે હું પણ આ સંસારમાંથી મુક્તિ મેળવું, હું પણ મોહ અને માયાથી મુક્ત થવું. મોહ અને માયાની અંદર ફસાયેલો હું મારા આત્માના કલ્યાણની વાત વિચારી શકતો નથી. ને આટલા વર્ષો આ સંસારમાં આવીને વિતાવ્યા, પણ આત્માનું કેટલું ચિંતન કર્યું, કેટલા વખત સુધી આત્માને લક્ષ્યમાં રાખીને જીવન જીવ્યું. આપણે વિચાર કરીશું તો આપણને ખ્યાલ આવશે. તો આ સાધુ ભગવંતો મોક્ષની આરાધના કરે છે. સાધુ ભગવંતોનું દર્શન પુણ્યનું કારણ બને છે, એવું આપણે આજે 2-3 વાર દોહરાવ્યું, એને રિપીટ કર્યું. શાસ્ત્રોની અંદર એક બહુ અદ્ભુત દ્રષ્ટાંત આવે છે. એમાંની એક આગળની કથા તો બધી સુપ્રસિદ્ધ છે કે તામલી તાપસ, એની કથા બહુ પ્રસિદ્ધ છે. તાપસ છે, છઠના પારણે છઠ કરે છે. 60,000 વર્ષ સુધી તપ ચાલ્યું છે. આ પૂર્વ પ્રાચીન કાળની વાત છે. તે સમયે આયુષ્ય લાંબા હતા, શક્તિ અને સામર્થ્ય ઘણું હતું. આ એક તાપસ, એ તાપસ નદી કિનારે રહે છે, તપ કરે છે, છઠનું તપ કરે છે. છઠનું તપ કરીને પારણું કરે તો ગામમાં જઈ અને ભાત વળી આવે. એ ભાત લઈ આવે, એ ભાત નદીના પાણીમાં ધોઈ નાખે. નદીના પાણીમાં ધોઈ નાખે એટલે જે ભાતની અંદર જે સત્વ છે એ બધું નીકળી જાય, થોડુંક અંદર રહે અને એનો આહાર કરીને પારણું કરે. આવા છઠના પારણે છઠ કરતા જાય. એના ઉપર એટલે કે પારણું કર્યું, પેલા ભાત ખાધા અને ફરી પાછા 2 ઉપવાસ, ફરી પાછું ભિક્ષામાં લઈ આવે, ફરી પાછી ધોવાની ક્રિયા કરે, એ ફરી પાછું એના ઉપર બીજા 2 ઉપવાસ. આવું તપ કર્યું એમણે. કેટલા 60,000 વર્ષ સુધી આ તપ ચાલ્યા કર્યું.
કેવલી ભગવંતને જ્યારે પૂછવામાં આવ્યું હતું કે આ તાપસના તપનું ફળ કેટલું, ત્યારે એમણે કહ્યું હતું કે એક શ્રાવક નૌકારસી કરે એટલું ફળ પણ એને પ્રાપ્ત કર્યું નથી. એક શ્રાવકની નૌકારસી કરતા પણ એના તપની, એની તપશ્ચર્યાનું 60,000 વર્ષની તપશ્ચર્યાનું ફળ એક શ્રાવકની નૌકારસી કરતા પણ ઓછું આવ્યું, પણ એ ઈશાન ઇન્દ્ર બને છે. આશ્ચર્ય થાય આપણને કે આવો તાપસ જેના તપનું મૂલ્ય ખાલી એક શ્રાવકની એક નૌકારસી કરતા પણ અલ્પ હોય, એ આટલા ઊંચા પદ ઉપર કેવી રીતે પહોંચી ગયા? એનું કારણ શું? શાસ્ત્રકારોએ એમના પછીના જીવનની જે ઘટના વર્ણવી છે એ બહુ મૂલ્યવાન છે. એકવાર એ પારણું કરવા બેઠા છે અને દૂરથી એને સાધુ ભગવંતોને આવતા જોયા છે. નદીનો કિનારો છે, સવારે થોડો વરસાદ વરસ્યો છે, ભૂમિ ભીની થઈ ગઈ છે, થોડી ઘણી વનસ્પતિ ફૂટી નીકળી છે, એટલે સાધુ જે ચાલી રહ્યા હતા બહુ ધીરે ધીરે, બહુ જ જૈનાપૂર્વક ચાલતા હતા કે ક્યાંય કોઈ જીવ મારા પગ નીચે કચરાઈ ન જાય, ક્યાંય વનસ્પતિ ઉપર પગ ન પડી જાય કે જેથી વનસ્પતિના જીવને કિલામણા થાય, પીડા થાય, દુઃખ થાય. આ જોઈને એને થયું કે આ ખરેખર આ કેટલા મહાન સંતો છે. એના જીવનના પગલે પગલે એ જીવ રક્ષાનું, જીવ દયાનું જીવન પાળે છે. અને એ સમયે એને સમ્યક દર્શન થયું. આ એક દર્શનથી સાધુના વિહારને જોઈને જે ભાવ ઉત્પન્ન થયો કે આ કેવું અદ્ભુત છે આ લોકોનું જીવન, અને હું તો આ કાચા પાણીની અંદર આ ચોખાને ધોઈ અને પાછો આરોગી જાઉં છું. ભલે મારું તપ તો મોટું છે, પણ આમની સાધના મારા કરતા પણ મોટી છે કે સૂક્ષ્મતમ જીવોની રક્ષા કરવાનું પણ એ પાલન કરી રહ્યા છે. હું એ જીવન પાળી શકતો નથી. અમે લોકોએ 2011 ની અંદર પાલીતાણાની અંદર દલાઈ લામાને બોલાવ્યા હતા. અમારો ઉદ્દેશ હતો કે દલાઈ લામા આવે અને એની સાથે જૈનાચાર્યો શાસ્ત્રાર્થ કરે, મળે, બધા મળે અને બંને અરસપરસ શાસ્ત્રોનું ચિંતન કરે. દલાઈ લામા એટલે બૌદ્ધ ધર્મના બહુ મોટા ધર્મગુરુ, ધર્માચાર્ય. આ બાજુ આપણા જૈનાચાર્ય સભા ભરાણી. દલાઈ લામાને સ્ટેજ ઉપર લાવવામાં આવ્યા. એક બાજુ દલાઈ લામા બેઠા છે, એક બાજુ આપણા આચાર્ય ભગવંતો બેઠા છે. વ્યવહારિક દ્રષ્ટિએ બંનેનું સ્થાન સરખું છે. એક એમના ધર્મના વડા છે, બીજી બાજુ બીજા છે એ આપણા ધર્મના વડા છે. આસન ઉપર બેસવા જતા પહેલા મને કહ્યું કે જીતુભાઈ ઉભા રહો, મારે બધા જ આચાર્ય ભગવંતો પાસે જવું છે, એમને વંદન કરવા છે. જરૂર આપણે જઈએ. આચાર્ય ભગવંતની પાસે જઈએ અને થોડા રમૂજી પણ છે દલાઈ લામા, એટલે આચાર્ય ભગવંતની પાસે જઈને એમની જે દાઢી હતી એને કહ્યું કે આ બહુ મોટી દાઢી થઈ ગઈ છે. પછી મને કહે કે આ સાધુઓ મારા કરતા પણ મહાન છે, એ ક્યારેય શેવિંગ કરતા નથી. આ જે વાળ છે દાઢીના એ પણ લોચ કરીને દૂર કરે છે. હું એવું કરી શકતો નથી. આ લોકો ચાલીને વિહાર કરે છે, હું વાહનનો ઉપયોગ કરું છું. આ મારા કરતા મહાન છે. આ લોકો તપશ્ચર્યા કરે છે, હું એવી તપશ્ચર્યા કરતો નથી. એક અન્ય ધર્મના આચાર્ય સાધુ ભગવંતોને જોઈને આટલી એની પ્રશંસા, આટલી એમની અનુમોદના કરતા હોય ત્યારે આપણે સમજવું જોઈએ કે આપણા સાધુ ભગવંતો એ કોઈ સામાન્ય જીવન નથી, કોઈ સામાન્ય જીવ નથી. જેમણે સંસારનો તો ત્યાગ કર્યો છે,
પણ સાધનાની બહુ ઊંચી દશા એમણે સ્વીકારી છે, ખૂબ ઊંચું જીવન જીવવાનો માર્ગ પકડ્યો છે. આ સાધુ જીવનની મહત્તા છે. આપણે જીવનની અંદર જોઈએ, તમે સવારે ઉઠીને બીજા દિવસ સવાર સુધી કેટલું પાણી વાપરો છો, એ પાણી વાપરવાનો આપણે હિસાબ મૂકીએ તો આપણે એક દિવસની અંદર કેટલા લીટર પાણીનો ઉપયોગ કરતા હશું. સભાને પૂછવામાં આવે, એવરેજ એક ગૃહસ્થ સવારથી ઉઠીને બીજા દિવસ સવાર સુધીમાં કેટલા લીટર પાણી વાપરતો હશે. આપણે બધા પાણી તો વાપરીએ જ છીએ, એમાં પીવાનું, નાહવાનું, ખાવાનું અને બીજા બધા કાર્યો, રોજિંદી ક્રિયાઓ માટેનો, બધી જ ક્રિયાઓ માટેનો આપણે ઉપયોગ કરીએ, તેની ગણતરી કરીએ તો ખબર પડે કે આપણે બહુ મોટા પ્રમાણમાં પાણીનો ઉપયોગ કરીએ છીએ. શ્રમણ ભગવાન મહાવીરે તો આજથી 2600 વર્ષ પહેલા એમ કીધું હતું, શ્રાવકો માટે કહ્યું હતું કે શ્રાવકોએ પાણીનો ઉપયોગ ઘીની જેમ કરવો જોઈએ. આપણે ઘી રોટલી ઉપર ચોપડીએ તો રોટલી ઘીમાં બોળીને નથી ખાતા, પણ ઘી ઉપર રોટલી ચોપડીએ ત્યારે રોટલી ઉપર ઘી ચોપડીએ ત્યારે પણ આપણે કેટલું ચોપડીએ છીએ, લપેડા નથી કરતા. અને એમાં પણ જો આપણને થોડા કોન્શિયસ થઈ જાય, આપણા હેલ્થ કોન્શિયસ, તો આપણે ઘીની તપેલી તો નાની ને નાની થતી જતી હોય. પહેલા કંઈક મોટી હતી, હવે એકદમ નાની થઈ જાય, એમાં ચમચી એનાથી પણ નાની થઈ જાય. એવો ઉપયોગ પાણીના ઉપયોગ વાપરવામાં કરવાનો છે. શ્રમણ ભગવાન મહાવીરનો જે ઉપદેશ છે, એનું જે મહાત્મ્ય છે, એ આપણે જાણતા જ નથી. આપણને ખબર જ નથી કે એમનું મહાત્મ્ય શું છે. આજે જ્યારે વૈજ્ઞાનિકો બૂમો પાડવા માંડ્યા કે પાણીનો ઉપયોગ કરવામાં જો સંયમ નહીં રાખે તો આવનારું યુદ્ધ પાણી માટે થવાનું છે. પાણી માટે લોકો ઝઘડતા છે. આપણે એક દિવસ દરમિયાન પાણી કેટલું વાપરીએ છીએ, અને સાધુ ભગવાન તો એક દિવસ દરમિયાન કેટલું પાણી વાપરે છે. પાલીની અંદર એક સેમિનાર હતી અને એ સેમિનારની અંદર મારે લેક્ચર આપવાનું હતું. મેં આ વિષય ઉપર લેક્ચર આપ્યું હતું. સ્થાનકવાસી સાધુ ભગવાન તો ત્યાં બિરાજમાન હતા. આ પ્રશ્ન પૂછ્યો એટલે મેં વાત કરી કે ભાઈ એક સાધુ ભગવાન કદાચ આખા દિવસની અંદર 20 લીટર પાણીનો ઉપયોગ કરતા હશે. એમણે મને રોક્યો, મને કે જીતુભાઈ रुक जाओ आप, 20 लीटर भी बहुत है. हम लोग दिन भर में 20 लीटर भी उपयोग नहीं करते. અને એક શ્રાવક એક દિવસની અંદર 400 લીટરથી વધુ લીટર પાણીનો ઉપયોગ કરે છે. એટલું પાણી વાપરીએ છીએ આપણે. એમાં બધું આવી ગયું, નાહવાથી માંડીને બધી જ ક્રિયાઓ માટે. તો આપણી હોશિયારી શું છે? એક બાજુ પરમાત્માનું વચન છે કે ઘીની જેમ પાણીનો ઉપયોગ કરો, સંયમિત જીવન, પાણીના જીવોને પિલામણા ન થાય, એને પીડા ન થાય. એટલે આપણે બતરંગ કરવી જે પન્યાસની વાત કરીએ છીએ, એવા જ બીજા સાધુ ભગવાન એટલે કલાપૂર્ણ સુરી મહારાજ, એવા જ બીજા સાધુ ભગવાન એટલે ચંદ્રશેખર મહારાજ. એવી જ રીતે આ સ્થાનકવાસી મુનિ એટલે જય મુનિજી મહારાજ. આ બધા મુનિઓ જીવનની અંદર જે સંયમનું પાલન કરે છે, એ કહે છે કે તમે નાહવા બેસો એટલે ગરમ પાણીની સાથે ઠંડુ પાણી મેળવો. એટલે ગરમ પાણી, ઉષ્ણ પાણીનો સંપર્ક શીતલ પાણીને થાય એટલે શીતલ પાણીના જીવોને પીડા થાય. એટલે વિવેક ચૂકી જઈએ છીએ આપણે આપણા શરીરના સુખ ખાતર. આપણા શરીરના સુખ ખાતર કેટલા જીવોને કિલામણા આપીએ છીએ. અને એક સાધુ ભગવાન પંચમહાવ્રત ધારણ કરે છે, ત્યાર પછી સ્નાન જીવનમાં ક્યારેય કરતા નથી. માત્ર જરૂર પડે તો ભીનું કપડું કરી અને સાફ કરી નાખે.
અને છતાંય આપણા કરતા વધુ સ્વચ્છ અને વધુ તેજસ્વી દેખાય છે. તપનું તેજ છે, ચારિત્રનું તેજ છે, આરાધનાનું તેજ છે, સંયમનું બળ છે, એના કારણે આ બધું બને છે. તો આ મુનિએ જે તામલી તાપસે જોયું કે આ મુનિઓ તો ચાલે છે ત્યારે પણ આટલા બધા જીવોની રક્ષાની વાત ધ્યાનમાં રાખીને ચાલે છે. એને ભલે એ ત્યારે અન્ય દર્શનીના સાધુ છે, પણ સાધુઓને જોઈને જે અહોભાવ પ્રગટ્યો છે એનાથી સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ. અને એ સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ અને આયુષ્યનો બંધ પડ્યો એટલે ઈશાન ઇન્દ્ર નું આયુષ્ય બાંધ્યું અને ઈશાન ઇન્દ્ર બન્યા. તો સમ્યક દર્શન કેટલું મહત્વપૂર્ણ છે. આપણે તો ખાલી વ્યવહારથી સમ્યક દર્શનની વાત કરીએ છીએ, પણ જેમ જેમ આપણે સમ્યક દર્શન વિશે વધુ ને વધુ સાંભળીએ ત્યારે આપણને ખબર પડે કે સમ્યક દર્શન એ બહુ મહત્વપૂર્ણ તત્વ છે. એને આપણે સમજવું જોઈએ, એને આપણે મેળવવા માટે કોશિશ કરવી જોઈએ. આ સાધુ ભગવંતોના જીવનની સાધુની વાત એટલે સાધુ શબ્દનો અર્થ શું કરે છે શાસ્ત્રકારો એ સમજવું જોઈએ. એથી એમના જીવનનો આપણને ખ્યાલ આવે કે કેવું જીવન જીવી રહ્યા છે, જે મોક્ષ સાધના માટે પોતાના મન, વચન અને કાયાનો ઉપયોગ કરે છે. એટલે એમનું બોલવું પણ મોક્ષ સાધના માટે, અને મૌન રહેવાનું હોય તો મૌન પણ મોક્ષ સાધના માટે. આપણું બોલવું પણ કર્મબંધ માટે અને મૌન પણ કર્મબંધ માટે. આપણને ખોટું લાગી જાય એટલે ચૂપ થઈ જાય, સામેવાળો મનાવે કે કેમ બોલતા નથી, કેમ બોલતા નથી, પણ અંદર તો કર્મબંધની ધારા સતત ને સતત ચાલુ જ હોય. કે આપણે બોલતા નથી એ વખતે પણ કર્મ બંધ કરીએ છીએ, આપણે બોલીએ છીએ ત્યારે પણ કર્મ બંધ કરીએ છીએ. સાધુનું દર્શન એટલા માટે મહત્વપૂર્ણ છે કે એમના જીવનને આપણે આદર્શ બનાવવાનું છે. એ જ્યારે મૌન કરે છે ત્યારે પણ મોક્ષની સાધના ચાલુ છે, અને બોલે છે ત્યારે પણ મોક્ષની સાધના ચાલુ છે. બોલે છે ત્યારે ઉપદેશ આપે છે, બોલે છે ત્યારે બીજા જીવને કંઈક લાભ થાય, કંઈક શાતા ઉપજે, કંઈક એના પ્રશ્નોનું સમાધાન થાય એટલા માટે બોલે છે. અને ક્યારેક જ્યારે મૌન ધારણ કરે છે ત્યારે આત્મ સાધનાની અંદર લીન હોય ત્યારે એ મૌન ધારણ કરે છે. એટલે કહે છે કે મોક્ષ સાધક યોગ જે સાધી રહ્યા છે તે સાધુ છે. મોક્ષના સાધનભૂત આપણે વારંવાર વાચક વર્ય ઉમા સ્વાતિજીની વાત કરીએ છીએ, એમનો જે અદ્ભુત ગ્રંથ તત્વાર્થાધિગમ સૂત્રની વાત કરીએ છીએ. તત્વાર્થાધિગમ સૂત્રનું પહેલું સૂત્ર છે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એની આરાધના જીવનની અંદર કોઈ પણ ક્ષણે તમે જોશો તો એમને સમ્યક દર્શનની આરાધના ચાલી રહી છે, સમ્યક જ્ઞાનની આરાધના ચાલી રહી છે, એ સમ્યક ચારિત્રની સાધના ચાલી રહી છે. એટલે જે મોક્ષ માર્ગ રૂપી રત્નત્રયની સાધના કરે છે તે સાધુ. આ બીજી વ્યાખ્યા છે. બીજા જે લોકો મોક્ષ માર્ગની સાધના કરી રહ્યા છે તેને સહાય કરે તે સાધુ. જેને જેને પણ મોક્ષ માર્ગની સાધના કરવી હોય, આપણે એક વિચાર કરીએ કે સાધુ મહારાજ કોઈ એક વ્યક્તિના એમને ઉપદેશ આપ્યો હોય અને એક વ્યક્તિના મનની અંદર, એક શ્રેષ્ઠીના મનની અંદર એવો ભાવ થાય કે મારે ઉપદાન કરાવવા છે. વ્યાખ્યાન પત્યા પછી મહારાજ સાહેબને વિનંતી કરે કે મહારાજ સાહેબ મારે ઉપદાન કરાવવા છે. મહારાજ સાહેબ એની વિનંતીનો સ્વીકાર કર્યો. એના માટે એમને વિહાર કરીને પાલીતાણા પહોંચવું પડે, વિહાર કરીને શંખેશ્વર પહોંચવું પડે. જુદા જુદા સ્થાનોએ જ્યાં પણ એમને લાભ લેનાર વ્યક્તિ જ્યાં પણ ઈચ્છા કરતો હોય ત્યાં એમને ઉપદાન કરાવવા જાય. ઉપદાન કરાવે ત્યારે કેટલો પરિશ્રમ ઉઠાવે. સવારથી સાંજ સુધી સાધુ ભગવંત એને ક્રિયાઓ કરાવે. એકવાર આપણે વિચાર કરવો જોઈએ કે આમાંથી સાધુને શું મળવાનું છે, તેના માટે આ બધું કરે છે. આટલો લાંબો વિહાર, દિવસમાં આટલા બધા કલાકો સુધી શ્રાવકોને આ ક્રિયા કરાવવી અને એમાં પણ એમને વ્યાખ્યાન આપવું, સૂત્રના અર્થો સમજાવવા, અને ફરી પાછું કંઈક એને શંકાઓ હોય તો એ શંકાઓનું સમાધાન પણ કરે.
આ જગતની અંદર એવા માણસો આપણને ક્યાંય જોવા નહીં મળે, માત્ર ને માત્ર પરમાર્થ માટે જ જીવન જીવતા હોય, પરોપકાર માટે જ જીવન જીવતા હોય. તો મોક્ષ માર્ગના જેટલા પણ સાધકો છે એ સાધકોને સહાય કરવી એનું નામ સાધુ છે. એ સહાય કરવા માટે તત્પર હોય છે. કોઈ પણ વસ્તુ એમને એમાંથી મળવાની નથી. કોઈ પૈસા નથી મળવાના, પદ નથી મળવાનું, પ્રતિષ્ઠા નથી મળવાની. માત્ર એક ભાવ છે કે આમાંથી કેટલાક જીવો તરી જશે તો મારો પરિશ્રમ સાર્થક થઈ ગયો, મારો આટલી બધી મહેનત છે એ મારી મહેનત સફળ થઈ ગઈ. એકાદ જીવને તારવા માટે 200-500 જણ ઉદ્ધાન કરતા હોય, એમાંથી એમની અપેક્ષા તો એવી જ હોય કે એકાદ જીવ તરી જાય તો મારો બધો પરિશ્રમ સાર્થક થઈ ગયો. કહેવાનો મતલબ એ છે કે મોક્ષની સાધના કરનાર દરેકને સહાયભૂત થવું એ સાધુનું લક્ષણ છે. સમસ્ત જીવોને અભયદાન આપે તે સાધુ છે. એટલે જીવોને અભયદાન આપે. એ જ્યારે દીક્ષા લે છે ત્યારથી સામાયિક વ્રત લે છે. સામાયિક વ્રત લે છે ત્યારે બોલે છે કે હવે પછી હું મન, વચન અને કાયાથી કરીશ નહીં, કરાવીશ નહીં અને કરનારની અનુમોદના નહીં કરું. આ એમનો સંકલ્પ હોય છે અને એ જ રીતે આખા જીવન દરમિયાન સાધના કરે છે. તો એ દ્વારા સમગ્ર જીવોની અભયદાનની પ્રવૃત્તિ કરતા હોય છે. તો આવી પ્રવૃત્તિ કરનાર એ સાધુ છે. એનાથી પણ આગળ વાત કરી કે જે ઉપસર્ગો અને પરિસરોને સહે છે તે સાધુ. સાધુ જીવનની અંદર આપણે બિહારની થોડીક વાતો કરી, પણ બિહારની વાતોમાં ઘણી બધી આજના દિવસોમાં પણ તકલીફો હોય છે. તો એ જે વિહારના માર્ગોની અંદર સાધના કરતી વખતે અને બીજી ઘણી બધી પ્રવૃત્તિ કરતી વખતે જાત જાતના ઉપસર્ગો આવે. કોઈ અજાણ્યા ગામમાં જાય, ગોચરી મળે નહીં. કોઈ ઘરમાં કોઈ કહું કે પેલું ઘર છે, જૈન નથી પણ દયાળુ છે, બધાને એ દાન આપે છે. મારા સાહેબ ત્યાં જાય અને પેલા એને બહાર કાઢી મૂકે કે તમને ભાન નથી પડતું કે કયા સમયે તમે અંદર આવી ગયા, તમે તો વાણિયાઓ સાધુ અને કઈ બુદ્ધિ નથી આવી અપશબ્દો પણ બોલે તો પણ એ વખતે પણ ભૂલ થઈ ગઈ એમ કહીને બહાર નીકળી જાય. કોઈ પણ જાતનો મનમાં ઉદ્વેગ લાવ્યા વગર, ક્લેશ લાવ્યા વગર આવા ઉપસર્ગો અને પરિસરો, ક્ષુધા પરિસર હોય, પિપાસા પરિસર હોય, ડાન્સ પરિસર હોય, આ 22 પરિસરોને બહુ પ્રસન્નતાપૂર્વક એનું સહન કરે. આવું સહન કરનાર તે સાધુ છે. આ સાધુની સામાન્ય વ્યાખ્યાઓ આપણને શાસ્ત્રોએ આપી છે. એની ઉપમાઓ આપે છે કે સાધુ કેવા હોય છે. તો કહે છે કે સાધુ એ અહિંસાના સાગર હોય છે. અહિંસામય જીવન છે. એટલે અહિંસા સિંધુ કયા, સાધુઓને અહિંસાના સાગર કયા છે. સાધુ ત્રિભુવન બંધુ છે. 3 ભુવન, આ જગતના બધા જ જીવો માટે ભાઈની જેમ વર્તે છે. ભાઈ જેવી રીતે પોતાના ભાઈને દુઃખમાંથી ઉગારવાનું કાર્ય કરે, તેવી જ રીતે જગતના જીવોને દુઃખમાંથી ઉગારવાનું કાર્ય આ સાધુ ભગવંતો કરે છે. ઉત્તમ વૃષભ જેવા છે. બળદ, વૃષભનું એક લક્ષણ છે કે ભાર વહન કરવું. તમે તેઓ ભાર હોય તો પણ વહન કરો. 2500-2600 વર્ષ પહેલા રાજગૃહ નગરની એક ઘટના ઘટી કે ભાઈ કોઈકે સાધુની નિંદા કરી. આ વાત પહોંચી અભયકુમાર પાસે. અભયકુમારને ખ્યાલ આવ્યો કે આ તો સાધુઓની નિંદા કરી રહ્યા છે. એમણે કહ્યું કે આવતીકાલે રાજ્યનો જે મોટામાં મોટો ચોક છે ત્યાં એક બહુ મોટો રત્નનો ઢગલો કરવામાં આવશે અને એ રત્નનો ઢગલો કોઈને ભેટ આપી દેવાનો છે. અને એની શરતો મૂકી કે જે જીવનની અંદર ક્યારેય પણ હિંસા કરતો ન હોય, કરાવતો ન હોય, કરનારની અનુમોદના ન કરતો હોય, જે
અસત્ય બોલતો ન હોય, અસત્ય બોલવા માટે પ્રેરણા ના કરતો હોય, અસત્ય બોલનારની અનુમોદના ના કરતો હોય, જે ચોરી કરતો ન હોય, ચોરી કરાવતો ન હોય, ચોરી કરનારની અનુમોદના ના કરતો હોય, જે બ્રહ્મચર્યનું પાલન કરતો હોય, બ્રહ્મચર્યનું પાલન કરનારની અનુમોદના કરતો હોય, અને જે બ્રહ્મચર્ય ન પાળતા હોય એની અનુમોદના ન કરતો હોય, અને જે અપરિગ્રહી હોય, અપરિગ્રહી ની અનુમોદના કરતો હોય, અપરિગ્રહનો ઉપદેશ આપતા હોય, એવા કોઈ પણ વ્યક્તિને આ રત્નનો ઢગલો ભેટમાં આપી દેવાનો છે. પહેલા તો રત્નનો ઢગલો જોવા લોકો આવ્યા, એમણે જોયું કે આ તો બધી વાત તો સાચી જ છે, ખરેખર આ રત્નનો ઢગલો તો ખરેખર મૂલ્યવાન છે. જગમગારા મારતા રત્નો, હીરા, માણેક, પાનો, નીલમ, આ બધાનો ઢગલો કરે છે, મોટા મોટા રત્નો. લોકો અંજાઈ ગયા છે. એટલે અભય કુમાર કહે છે કે ભાઈ ઉભા રહો, તમે આ રત્નનો ઢગલો તમારી શરત જે પાડતું હોય એને આપી દેવાનો. નગરના અનેક લોકો તે આવીને જોઈને ગયા, પણ દરેક જણ એ રત્નનો ઢગલો પ્રાપ્ત કરવા માટે અસમર્થ હતા. અને પછી અભય કુમાર એક જૈન સાધુને લઈ આવે છે, જેની નિંદા થઈ હતી, એને બોલાવીને કહે છે કે આ બધા નિયમો તમે પાળો છો, તમારામાં આ બધા નિયમો છે, આ રત્નનો ઢગલો અમે તમને આપીએ છીએ. મહારાજ સાહેબે કીધું કે આ અમારા ખપનું નથી, અને ઘોષણા કરી અભય કુમારે કે આ જે પંચ મહાવ્રત રૂપી મહાન 5 પર્વતોનો ભાર વહન કરે છે, તે આ જે લોકો લેવા આવ્યા હતા એના કરતા તો સૌથી મોટા આ જ છે. આમનું જે વ્રત છે, વ્રત પાલન, અહિંસા, સંયમ, અપરિગ્રહ, અચૌર્ય, સત્ય, બ્રહ્મચર્ય, આવા મોટા મહાન પર્વત જેવા વ્રતોનું પાલન કરવું એ સામાન્ય ગજાના વ્યક્તિની વાત નથી. એટલા માટે સાધુ ભગવંતોને વૃષભ કયા છે કે ઉત્તમ વૃષભ છે, આવો મહાન વ્રતોનો ભાર વહન કરે છે. શતપદ ભ્રમરા, એટલે 6 પગ વાળા ભમરાની વાત કરી. ભમરા જેવા છે. ભમરાની એક વિશેષતા છે કે મધ ચૂટે છે. મધ ચૂટે એટલે એને જે ડંખ હોય છે, એ ડંખ તો અત્યંત તીક્ષ્ણ હોય છે. આપણને કરડે તો આપણને ખબર પડે કે ભમરાનો ડંખ કેટલો પીડાદાયક છે, કેટલો તીક્ષ્ણ છે. બીજી વાત આપણે જોઈએ તો એ ભમરો છે એ લાકડાને પણ છેદી નાખે છે, એટલી બધી એના ડંખની અંદર તીક્ષ્ણતા છે. પણ પુષ્પ ઉપરથી મધ ચૂટે છે ત્યારે એ પુષ્પને પણ પીડા થવા દેતો નથી. સાધુ ભગવંત સમાજની અંદર રહે, પણ સમાજની અંદર જરાય પણ ભારરૂપ નથી. એટલું સંયમિત જીવન છે, એટલા માટે એમને ભ્રમર જેવા કયા કે બીજા કોઈને પીડા આપ્યા વગર પોતાનું જીવન જીવતા હોય છે. આવા અનેક વિશેષણો છે કે જેનાથી આપણને સાધુ જીવનની જે એમની ચર્યા છે, એ ચર્યા એ પુણ્યમય બનાવી દે છે. એટલા માટે કહે છે કે ધન ધન મુનિવરારે, આ મુનિવરો, આ સાધુઓ ધન્ય છે. એમનું દર્શન એ આપણા માટે કલ્યાણ કરનારું હોય છે. ઇલાચી કુમારની કથા તો તમે બધાએ સાંભળી છે. એક નગર શેઠનો દીકરો આ નર્તકીના મોહમાં પડ્યો છે. એ નર્તકીને પરણવા માટે નીકળી પડ્યો છે. નાટક મંડળીમાં નાટક કરવા લાગે છે. નટ કહે છે કે પહેલા તું આ બધું શીખી લે તો હું તને મારી કન્યા આપું. નર્તકી બહુ સુંદર છે, સ્વરૂપવાન છે. એને જોઈને રાજા પણ મોહિત થઈ ગયો. રાજાને પણ થયું કે આ કન્યાને મારી રાણી બનાવો. કરવું શું? એક બાજુ રાજા મોહિત થયો છે, એક બાજુ આ નગરશેઠનો દીકરો. આ જે નગરશેઠનો દીકરો એટલે ઇલાયચી કુમાર. ઇલાયચી કુમાર એ વિચાર કરે છે કે આજે જો નટનો અંતિમ પ્રયોગ છે અને એ પ્રયોગમાં હું જીતી જઈશ તો આ કન્યા મને મળી જશે. રાજ દરબારની અંદર એ નાટ્ય કરવાનું હતું. રાજા એ નાટકમાં હાજર રહ્યો હતો. રાજાને પેલી કન્યા ગમતી હતી
એને ખબર પડી કે આ ઇલાચી કુમાર પણ એને ચાહે છે, એને પણ એ ગમી ગઈ છે, એટલે એ જો હટે તો જ મને આ કન્યા મળે. કેમ કે નટડીનો પિતા જે છે એ તો રાજાને ત્યાં પણ આ છોકરી જાય, રાજાને પરણે તો મોટો લાભ થાય એવું સામાન્ય તરત જ કોઈ પણ એવું ગણિત મૂકી શકે. એટલે રાજાએ વિચાર કર્યો કે આને હટાવવો પડે મારા માર્ગમાંથી, તો આ નર્તકી સાથે મારો વિવાહ થઈ શકે. એટલે જયારે પેલો નૃત્ય કરવા માટે નટ દોરડા ઉપર ચડ્યો છે અને નૃત્ય કરી રહ્યો છે, બહુ સરસ અદ્ભુત નૃત્ય શીખી લીધું છે, કરી રહ્યો છે, નીચે ઉતર્યો એટલે રાજા કહે છે કે વન્સ મોર, બહુ અદ્ભુત કર્યું, વન્સ મોર, એટલે ફરી પેલો ચડ્યો, ફરી પાછો નીચે ઉતર્યો. રાજા કહે કે હજુ પણ સંતોષ નથી થયો, હજુ એકવાર તમે ઉપર ચડો, હજુ પણ અમને આ નૃત્ય જોવાનું મન છે. રાજાનો વિચાર હતો કે 4-5 વાર ચડાવવું એને થાકી જાય અને દોરડા ઉપરથી પડે અને મૃત્યુ પામે તો મારા માર્ગનો આ કાંટો છે એ દૂર હટી જાય. 4થી વાર ચડ્યો છે આ ઇલાચી કુમાર અને એની નજર બારીમાંથી દૂર રહેલા એક ઘર ઉપર પડી અને એ ઘરમાં એક મુનિ ભગવાન ગોચરી માટે પધાર્યા છે. એક કન્યા છે, એ કન્યા એમને વરાવી રહી છે. એટલે કન્યા કહે છે કે મહારાજ લો લો લો, મહારાજ લેતા નથી. એકાંત છે, યુવાન સાધુ છે, યુવતી છે, પડવાના બધા જ નિમિત્તો ત્યાં છે પણ પડતા નથી. સાધુ મહારાજ ગોચરી લઈને નીકળી જાય છે, બહુ નીચી નજરે, એને કન્યા સામુ જોયું પણ નથી, ધર્મ લાભ કહીને નીકળી જાય છે. આ પ્રસંગ ઇલાચી કુમારના મનની અંદર જતી ગયો. એને થયું કે હું ક્યાં અને આ મુનિ ક્યાં? હું એક કન્યા પાછળ ઘર બાર છોડીને પાગલ બનીને ભટકી રહ્યો છું અને આ મુનિ સંસાર છોડીને સામેથી આવી સુંદર કન્યા મળી રહી છે છતાં એની સામો પણ જોતા નથી. નીચી નજર છે, સંયમિત જીવન છે, વહોરાવે છે પણ કહે છે ખપ નથી. સાધુનો આ દર્શન પેલા ઇલાચી કુમારના મનની અંદર મંથન શરૂ થઈ ગયું અને એ મંથન શરૂ થતા થતા ભાવ ધારા તીવ્ર બની ગયું અને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. તો આ આપણી સાધુના દર્શનથી કેવું અદ્ભુત પરિણામ પ્રાપ્ત થઈ શકે તે આપણને અહીંયા જોવા મળે છે, જાણવા મળે છે કે આવા સાધુ ભગવંતોના દર્શન એ આપણા મનની અંદર ત્યાગ અને વૈરાગ્યના સંસ્કારો ઉત્પન્ન કરનાર છે. આપણી અંદર પણ એ ભાવ જાગે કે આપણા જીવનની અંદર સાધુ ભગવંતના જે 27 ગુણો છે એ 27 ગુણોનું સ્મરણ કરીને આપણે એમને ભજીએ. સાધુ પદ માટે શાસ્ત્રકારો કહે છે કે 6 ગુણઠાણું ભવ અડવી ઉલ્લંઘન જેણે લહી રે. ગુણસ્થાનકની વાત આપણે અવારનવાર કરતા હોઈએ છીએ. ગુણસ્થાનકની અંદર આપણે પહેલું ગુણસ્થાનક મિથ્યાત્વ નામનું ગુણસ્થાનક છે. 4થું ગુણસ્થાનક એ સમ્યક દર્શનનું છે. 5મું દેશવિત્તિ છે અને 6થું છે સર્વવિત્તિ. સર્વવિત્તિનું પાલન કરનાર આ સાધુ ભગવંતો છે. એના માટે અહીંયા કહે છે કે 6થું ગુણઠાણું ભવ અડવી. ભવ અડવી સંસાર રૂપી જંગલ, એ જંગલની અંદર આપણે ભટકી રહ્યા છીએ. આપણને ખબર નથી કે આ જીવનનો ઉદ્દેશ શું છે. આપણે અહીંયા જન્મ પામ્યા, મનુષ્ય ભાવ મળ્યો, પણ અત્યારે આપણને કોઈ પૂછે કે ભાઈ તમારો ઉદ્દેશ શું છે આ જીવન, શું જવાબ હશે આપણો? વિપિનભાઈ શું જવાબ આપે? આપણો પર્પસ શું છે? આ જીવન મનુષ્ય ભાવ મળ્યાનો પર્પસ શું છે? ધર્મ જાગરિકાની વાત તો કરીશ ભગવંતે કે રોજ સવારે ઉઠીને આપણે વિચાર કરો કે હું કોણ છું, ક્યાંથી આવ્યો, શું કરું છું, મારા નિયમ કયા છે, મારા દેવ કોણ છે, મારા ગુરુ કોણ છે, મારો ધર્મ કોણ છે, હું જેટલી મારી શક્તિ છે, જેટલી મારી અનુકૂળતા છે એટલો ધર્મ હું કરું છું કે નહીં, મને ધર્મ કરવાની રુચિ પેદા થઈ છે કે નહીં, આવા કોઈ વિચારો આપણે કરતા નથી. એટલે
શાસ્ત્રકારોએ એક બહુ સરસ શબ્દ આપ્યો અને એ કહે છે કે હે બાળ જીવો, આપણે 70, 75, 80 વર્ષે પણ આપણને બાળ જીવો કે એની પાછળનું કંઈક રહસ્ય તો હોવું જોઈએ. એનું રહસ્ય એ છે કે આપણને ધર્મ ક્ષેત્રે હજુ પણ આપણી જે પ્રવૃત્તિ છે એ બાળકો જેવી જ છે. આપણી પ્રૌઢતા આવી નથી. આપણને ધર્મ સિવાય બીજું કઈ રૂચવું ન જોઈએ એ પણ આપણે નથી શીખી શક્યા. એટલે કહે છે કે આ સાધુ ભગવંતો જેને સંસારને લાત મારીને સંયમને ગ્રહણ કર્યું છે એ બહુ મોટી એમની સાધના છે. આપણે એક દિવસ પણ ઘરની બહાર રહી શકતા નથી. 7 સ્ટાર હોટેલમાં રહેવાનું થાય તો પણ 2 દિવસ ગમે, 4 દિવસ ગમે. 5મા દિવસે તમે 7 સ્ટાર્સ હોટેલમાં રહો તો પણ ના ગમે. એનો અર્થ એ છે કે આપણું ભાવ પ્રત્યેની આસક્તિ, ઘર પ્રત્યેની આસક્તિ કેટલી તીવ્ર. 5મા દિવસે તો ભાગીને આવતા રહીએ ઘરે. એટલે ઘરનું બંધન કેટલું છે, વસ્તુઓ પ્રત્યેની આસક્તિ કેટલી છે. ત્યારે અહીંયા કહે છે કે આ 6થું ગુણસ્થાન, એ ગુણસ્થાન ભવ અટવી ઉલ્લંઘન, ભવરૂપી અટવીને ઉલ્લંઘન કરવા માટેનું ઉત્તમ સ્થાન છે. કે ત્યાંથી આ સંસાર રૂપી અટવી સાથેનો સંબંધ તૂટવા લાગે છે, તૂટી જાય છે અને ધીરે ધીરે એ આગળ વધી જાય છે. તો વૈરાગ્ય રસની અંદર આવા રસિક એવા આત્માઓનું દર્શન એ આપણા અંદર પણ વૈરાગ્યની ઉત્પત્તિમાં નિમિત્ત બને છે. એ કેવું મહાન છે. ખાલી દ્રવ્યથી સાધુપણું પણ કેટલું મહાન છે. સંપ્રતિ મહારાજાના પૂર્વભાવની વાત આપણે સાંભળેલી છે. એક ભિક્ષુક છે, ભિખારી છે, ઘરે ઘરે ભટકી રહ્યો છે, ભોજન મળતું નથી. એક સાધુને જુએ છે. સાધુને રસ્તે જતા જોઈને નગર શેઠ અને બીજા ધનવાન શેઠિયાઓ બહાર નીકળીને કહે છે કે સાધુ મહારાજ પધારો પધારો પધારો. અને હું નીકળું તો ત્યાં મને કહે છે કે એ કેમ અહીંયા ઉભો છે, ભાગ અહીંયા, તને ખબર નથી પડતી? કેમ અહીંયા તું આવીને વારંવાર અહીંયા આવે છે? બીજું કઈ મળતું નથી તને? મને દરેક જગ્યાએ જાકારો મળે છે. અમને લોકો બોલાવે છે તો એ જતા નથી. આજે ભૂખ બહુ લાગી છે, ખાવાનું મળ્યું નથી. સાધુ મહારાજ ગોચરી વોરીને બહાર નીકળ્યા છે. એને કહ્યું કે આજે પ્રયોગ કરવું. શું? મહારાજને ઉભા રાખ્યા. મહારાજને વાત કરી, મહારાજ મને તો ખાવાનું નથી મળતું, તો તમને તો ના પાડો તોય તમારા પાત્ર ભરી દે છે. મારું પાત્ર હંમેશા ખાલી ને ખાલી જ રહે છે. તો તમે મને આ પાત્રમાંથી ના જમાડો, થોડું આપશો તો મારો આ દિવસ ટૂંકો થઈ જશે. સાધુનો આચાર છે કે જે ગોચરીમાં આવ્યું હોય એ બીજા કોઈને આપી શકાય નહીં. એને કીધું કે ભાઈ તારું દુઃખ જોઈને મને પણ કરુણા થાય છે. કરુણાવાન છે સાધુ, કરુણા થાય. તો એક રસ્તો છે કે તું મારા ગુરુ મહારાજ પાસે આવ, એ આનો નિર્ણય કરશે. કોઈકને કોઈક રસ્તો કાઢશે. ગુરુ મહારાજ પાસે આવે છે. એનું દુઃખ જોઈને કહ્યું કે આ જીવ કંઈક ઉત્તમ લાગે છે. કહે છે કે ભાઈ જો અમે તને બધી તારી ભૂખ ભાંગી નાખીએ, આખા ભવની ભૂખ ભાંગી નાખીએ. તારે જે ખાવું હોય, જેટલું ખાવું એટલું તને ખવડાવે. તારે સંયમ લેવું પડે. સંયમ આપ્યું એને 1 દિવસનું ચારિત્ર પાડ્યું. બીજા દિવસે સવારે તો કાળધર્મ પાડી જાય. 1 દિવસના ચારિત્રથી બીજા ભવની અંદર સંપ્રતિ મહારાજા બન્યા. તો સંપ્રતિ મહારાજા નું જે પદ મળ્યું એમને, એ 1 દિવસના ચારિત્રમાં તો કઈ ભાવથી કઈ નતું કર્યું. એને તો ખાવા માટે જ લીધું હતું. તો પણ પંચ મહાવ્રતનો પ્રભાવ, જો આપણે આવા મહાવ્રતો જે પાળી રહ્યા છે એને આપણે વંદન કરીએ, દર્શન કરીએ, એટલે કહું કે શ્રાવકના જીવનનું મનોરથ કયો હોવો જોઈએ? તો મનોરથ એક જ હોય કે આ જ ભાવની અંદર મને પણ સંયમ મળે, સંયમ પૂર્વક જીવન જીવીને
પરમાત્માએ બતાવેલા માર્ગની સાધના કરવું એ જ મારું લક્ષ્ય હોવું જોઈએ. આજે આપણને આવો આ સાધુ પદને ભજવાનો અવસર મળ્યો છે, એમના ગુણગાન કરવાનો, એમને ગુણોની સ્તવના કરવાનો અવસર મળ્યો છે. આપણે સાધુ ન બની શકીએ તો સાધુ ભગવંતોની અનુમોદના જે આવું આચાર પાલન કરી રહ્યા છે એવા તમામ સાધુ ભગવંતોને સબ્બલો નમો લોએ સબ્બ સામુના આ જગતની અંદર વિચરણ કરતા 14 રાજલોકની અંદર એટલે મહાવિદ્ય ક્ષેત્ર અને બીજે દરેક જગ્યાએ જ્યાં જ્યાં સાધુ ભગવંતો વિચરણ કરી રહ્યા છે, પંચમહાવ્રતધારી છે, તે તમામને વંદન કરી અને આજની અંદર આપણે એવો સંકલ્પ કરીએ કે નમો ઓમ રીમ નમો લોએ સબ્બ સામુને ઓછામાં ઓછી 5 નોકરવાળી અને વધુ 25 નોકરવાળી 27 નોકરવાળી ગણવાનો સંકલ્પ કરીએ. જેટલું ગણી શકાય એટલું કરશો તો આની આરાધનાનો ફળ આપણને પ્રાપ્ત થશે. કોઈને કઈ પ્રશ્ન પૂછો? મારે એક પ્રશ્ન છે. સાધુ સાધ્વીના જીવનમાં વંશ દીક્ષા લઈ લે, પંચમહાવ્રતનું પાલન કરે તો એમ હ્યુમન માઇન્ડ થિંક્સ ફ્રેક્શન ઓફ સેકન્ડમાં કેટલાય વિચારો આવે, રાઈટ? એમને કઈ આવો પ્રોટોકોલ હોય કે એમનું મન થોડુંક વિચલિત થાય કે સપોઝલી ઉપવાસ છે પણ ખાવાનું મન થઈ ગયું કે આવું કંઈ પણ થાય તો એમને કોઈ પ્રોટોકોલ છે જે એને ફરીથી આ લાઈન ઉપર લાવે છે? કેવી રીતે? સાધુ ભગવંતની શિક્ષા દીક્ષા આ બધું આપવામાં આવે છે. એટલે એમને દીક્ષા લીધા પછી તરત જ અથવા દીક્ષા લેતા પહેલા પણ એ શિક્ષણ આપવામાં આવે છે કે કેવું જીવન જીવવું જોઈએ. એટલે એમને ગમે તેટલા પ્રલોભનો આવે તો પણ મન વિચલિત ન થાય. એ નિયમ લીધો છે એ નિયમમાંથી મન વિચલિત ન થાય. આપણું મન વિચલિત થઈ જાય છે કારણ કે આપણે સંકલ્પ નિયમબદ્ધ જીવન જીવી નથી રહ્યા. આપણે એક જ દાખલો લઈએ કે આપણે કોઈ રેસ્ટોરન્ટ પાસેથી પસાર થઈએ અને તરત જ આપણને એમ થાય કે આ જગ્યાએ હવે અત્યારે તો હોળી ચાલે છે, પારણું થઈ જાય પછી તરત જ આ રેસ્ટોરન્ટમાં પીઝા ખાવા આવીશ કે મેક્સિકન ખાવા આવીશ કે આ ખાવા આવીશ. હવે પૂરું થાય એની જ રાહ જોવું છે. કારણ શું છે કે આપણને નિયમ નથી લીધો, નિયમ પાલન કરવાની શિક્ષા નથી આપણી પાસે, અને આપણી પાસે એ પણ નથી ચિંતન કે આ બધું અનેક વાર ખાઈ ચૂક્યો છું તો હવે ખાવ કે ના ખાવ એનાથી મારા જીવનની કોઈ ફરક નથી પડવાનો, એવી આપણી પાસે શિક્ષા નથી. અમે આચાર્ય મહારાજ અને સાધુ સાધ્વી ભગવંતો સાથે થોડા મહિનાઓ પહેલા રાષ્ટ્રપતિ એટલે ઇન્ડિયામાં આપણે પ્રેસિડેન્ટને મળવા ગયા હતા. એ ફોટો બહુ ઘણો બધો વાયરલ થયેલો છે. અમારી સાથે બીજા બાળ સાધુઓ પણ હતા, બાળ સાધ્વીજીઓ પણ. પ્રોટોકોલ પ્રમાણે જ્યારે આપણે અંદર જઈએ એટલે ત્યાં એ લોકો બધું જોઈ લે. પછી એમને નાના બાળકો હોય તો રાષ્ટ્રપતિ મુર્મુ છે એને હંમેશા એવો ભાવ હોય છે કે નાના કોઈ પણ મળવા આવે ગ્રુપમાં તો એમને મારે કંઈક આપવું જોઈએ, ભેટ આપવી જોઈએ. એટલે એમને મેઇન હું હતો કે મને પૂછ્યું કે આ નાના સાધુ સાધ્વી છે એને અમે ચોકલેટ આપીશું તો લેશે ને? એટલે મેં તો સહજ રૂપે કહી દીધું કે હા લેશે. એટલે એમણે રાષ્ટ્રપતિ આવ્યા, રાષ્ટ્રપતિએ નાના સાધુઓને જોયા, વંદન કર્યા, કીધું કે આટલી નાની ઉંમરમાં દીક્ષા લઈ લીધી છે તો હા. એ પગે ચાલીને વિહાર કરીને અહીંયા રાજસ્થાનથી અહીંયા સુધી આવ્યા છે વગેરે વગેરે. બહુ ખુશ પણ થયા. પછી પેલાને એના સેક્રેટરીને કીધું કે ભાઈ પેલી ચોકલેટો લાવો, મારે મારા સરને વોરાવી છે, આપી છે. અને વોરાવું શબ્દ તો ખ્યાલ હતો. મગાવી પછી મારા સરને આપી. બાળ સાધુ છે, ચોકલેટ છે, કેડબરી આપી. મારા સાહેબે ના પાડી, મને ના ખપે, અમે આ ના ખાઈએ, ન લીધી. મીટિંગ પતી ગઈ. પછી પેલા મને બોલાવ્યો કે ભાઈ આવું ના કરવું જોઈએ, કેમ કે આ તો રાષ્ટ્રપતિનું અપમાન થયું, પ્રેસિડેન્ટનું અપમાન થયું.
તો એ બાલ સાધુને પણ ત્યાં પ્રલોભન હતું કે આ ચોકલેટ લઈ લે. અને એના ગુરુ મહારાજ પણ હતા, હું પણ હતો. મેં તો એમને આગ્રહ કર્યો કે મહારાજ સાહેબ લઈ લો, અને આ તમે પ્રેસિડેન્ટના હાથે કોઈ મહારાજ સાહેબને આ ચોકલેટ મળતી હશે તો આ પહેલો પ્રશ્ન છે. તો એમને ના લીધી કે અમને ન ખબર કે અમારા ત્યાં માટે. તો એ આખી વસ્તુ છે એનો. આ તો આપણો અત્યારનો જીવતો જાગતો દાખલો છે, અને એ પણ વાયરલ થઈ, એ આખી ઘટના પણ વાયરલ થઈ કે વરાવે છે અને મારા સાહેબ સ્વીકારતા નથી. આ જયારે વાત કરીએ છીએ ત્યારે આપણને વજ્ર સ્વામીના જીવનની ઘટના યાદ આવે છે કે વજ્ર સ્વામીએ દીક્ષા લઈ લીધી છે. બહુ નાની ઉંમર છે, હજુ દીક્ષા નથી લીધી, પણ નાની ઉંમર છે, અને બહુ બધું ભણી લીધું છે. એમણે ભણી લીધું છે એટલે માં આવીને એને માટે કહે છે કે હવે મને મારા દીકરાને પાછો આપી દો. અને આખો વિવાદ રાજસભા સુધી પહોંચ્યો. તો રાજાએ કીધું કે જે આ બાળક ઈચ્છે, જ્યાં જવા ઈચ્છશે તેને આનો કબજો મળશે. આજે પણ આ બધા લિટિગેશન થતા હોય છે કે મા પાસે દીકરો જે રહેશે કે બાપ પાસે રહેશે. આ પ્રશ્ન હતો મૂળ તો. તો માં કે વિચાર કરે છે કે હું બધું લઈને જઉં, એમ રમકડા લઈને જઉં, સારી સારી ખાવાની સામગ્રી લઈને જઉં. તો એ જોઈને આ નાનો છોકરો છે એ તો મોહિત થઈ જશે અને મારી પાસે દોડીને આવી જશે. તો સાધુ પાસે તો આવું કશું હતું નહીં. સાધુ પાસે ઓઘો ને મુપત્તિ હતી, રજોહરણ ને મુપત્તિ. માએ બધા પ્રયત્નો કરી જોયા, બધા પ્રલોભનો આપ્યા. હજુ તો નાનો છે ને, થોડું ઘણું જ ભણ્યો હતો એ છોકરો, પણ એ ભણ્યા પછી પણ એટલો બધો વૈરાગ્ય દ્રઢ થઈ શકતો હોય તો જે ભણેલા ગણેલા હોય એનો વૈરાગ્ય કેટલો ઊંચો હોય. છોકરાએ માની કોઈ પણ પ્રલોભનની વસ્તુઓમાં અટવાયો નહીં, અને જેવું મારા સાહેબ ઓઘો અને મુપત્તિ ધર્યા એ લઈ નાચવા માંડ્યો. રાજાએ કીધું કે ભાઈ આનો કબજો તો સાધુને જ મળશે, માને નહીં મળે. કહેવાનો મતલબ એ છે કે આ જે દીક્ષા છે એક એવી અદ્ભુત સાધનાની સ્થિતિ છે, સાધનાનું જીવન છે કે જેમાં જે એનું આચરણ કરે છે ધન્ય છે, વંદનીય છે, નમસ્કરણીય છે. અને એના જેવા આપણા મનના ભાવો પેદા થાય એટલા માટે એમને વારંવાર નમસ્કાર કરવા જોઈએ. નમો લોહી સપસાઉન આપણે એટલા માટે જ બોલીએ છીએ. અને આપણા જીવનની અંદર પણ આવા સંયમના ભાવો જન્મે. બાકી તો બહુ ભવ સુધી આપણે ભોગો ભોગવ્યા છે અને ભટકી રહ્યા છે. કોઈક એવો સમય આવે કે આપણે ભોગોથી મુક્ત થઈ વૈરાગ્યના પંથે આગળ વધીએ અને વૈરાગ્યમાં આનંદ આવે એવું જીવન જીવીએ. રજનીશના જીવનની એક ઘટના છે એ વાત કરીને પૂરું કરીએ આપણે. રજનીશ આમ તો બહુ ચર્ચિત ગુરુ મનાય છે, પણ એના જીવનની એક ઘટના છે, બહુ મહત્વની ઘટના છે. એ જયારે યુવાન હતા ત્યારે એની માએ એને બોલાવીને લગ્ન માટે બહુ ફોર્સ કર્યો. એટલે રજનીશે કીધું કે માં તું એક વાત કહે મને કે તે લગ્ન કરીને શું સુખ મેળવ્યું છે, તને આનંદ આવે છે? હવે એનો જવાબ તો આની સામે સ્પષ્ટ જ આપવો પડે એવો હતો, કેમ કે આ બહુ જ હોશિયાર હતો, નાનપણથી જ હોશિયાર. એની હોશિયારી કેવી હતી કે એક દિવસ ગુરુ એના સ્કૂલમાં, જો નાનો બાળક છે, સ્કૂલમાં ભણાવતા હતા અને નિડરતાના પાઠો ભણાવી રહ્યા હતા ગુરુ. એટલે એને ખબર હતી કે આ નિડરતાની ખાલી વાતો જ કરે છે, અંદરથી તો સાવ ડરપોક છે. એટલે એને સાપ પકડતા આવડતું હતું એ રજનીશને. એટલે બીજા દિવસે જોડીમાં સાપ લઈને આવ્યો અને ક્લાસમાં સાપ મૂકી દીધો. એટલે પેલા સૌથી પહેલા તો પેલા ટીચર જ ગભરાયા અને ટેબલ ઉપર ચડી ગયા કે આ શું લઈને આવ્યો છું, તું તારી જોડીમાં પાછો લઈને બહાર નીકળી જા, નહીં તો હું તને ડિસમિસ કરી દઈશ. એટલે નિડરતાનો પાઠ ભણાવનાર તો સાવ ડરપોક છે. જયારે સાધુ ભગવંતો તો જયારે તમે વિચાર કરો કે સ્કંદિલાચાર્યના 499 શિષ્યોને પીડી નાખ્યા અને છતાંય કોઈ એક શિષ્ય ચૂકે ચા નથી બોલતો. સતત આરાધનાની અંદર લીન રહ્યા છે. એટલે સંસાર શું છે એ આપણને ખબર જ નથી. આપણે દુઃખ પ્રૂફ થઈ ગયા છે, એટલું બધા આપણને દુઃખ પ્રૂફ થઈ ગયા છે એટલે દુઃખ હવે દુઃખ લાગતું જ નથી.
ને એમાંય આનંદ આવે, એમાંય મજા આવે. એટલે આપણે સમજવું જોઈએ જ્ઞાન એટલા માટે લેવાનું છે કે આપણને આ મનુષ્ય ભાવ મળ્યો છે શેના માટે મળ્યો છે. એટલે શ્રીમદજીની જે વાત છે કે ભાઈ જે સ્વરૂપ સમજાવ્યું તેને એ સ્વરૂપ સમજાવી ના પામ્યો દુઃખ અનંત સમજાવ્યું તે પદનમ શ્રી સદગુરુ ભગવાન. એ સ્વરૂપ નથી સમજ્યા, દુઃખ અનંત દુઃખ ભોગવીએ છે પણ એ અનંત દુઃખ આપણને દુઃખ લાગ્યું નથી હતું. એ જે સમયે આત્મ સ્વરૂપ સમજાશે એ સ્વરૂપે એ સમયે આપણે અહીંયાથી ઉભા થઈ નીકળી જઈશું. હવે મારે આ સંસારમાં વધુ રહેવું નથી. તો આવા અનેક દાખલાઓ છે કે સાધુના જીવનની મસ્તી છે. એ મસ્તી જ્યાં સુધી આપણે જ્ઞાન પ્રાપ્ત ન કરીએ ત્યાં સુધી નહીં સમજવા મળે, સમજાશે. જે દિવસે સમજાય, જ્ઞાન પ્રાપ્ત થાય, આત્મદશાનું થોડું પણ જિજ્ઞાસા પ્રગટે, એ દિવસે આપણો આખો ભાવ બદલાઈ જશે. એટલે આત્મદશા કેવી રીતે કેળવવી, આત્મોન્મુખ જીવન કેવી રીતે જીવવું, એ જ આપણું લક્ષ્ય હોવું જોઈએ. એટલે ભાઈ અને અંત મંગળ કરીશું. શિવમસ્તુ સર્વ જગત પરૈત નિરતા ભવન્તુ ભૂતગણા દોષા પ્રયાન કુર્માશમ સર્વત્ર સુખે ભવતુ લોકા ઉપાસર્ગાક્ષય ન્યાંતિ છિદ્યતે વિઘ્નવલય મના પ્રસન્નતામિતિ પૂજ્યમાને જિનેશ્વરે સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ જીતુ. પ્રણામ જીતુભાઈ. કદાચ એમને આપણું નહીં સંભળાય છતાં કેવું એ બધા ના એને મને એવી રીતે બતાવ્યું. અચ્છા તું એન્ડ કરી દો ને, એન્ડ ફોર ઓલ એટલે આખું બધું રેકોર્ડિંગ સેશન બધું એન્ડ મીટિંગ ફોર ઓલ.